નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં ફોટોશોપના જે પ્રશ્નો છે અને એના જે જવાબ છે ઓપ્શન્સ એના વિશે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન છે, ફોટોશોપમાં બ્લર મોશનની ડાયરેક્શન શું હોય છે? તો જે બ્લર મોશન છે, બ્લર મોશન એટલે કે જે થોડું ચિત્ર ઝાંખું દેખાય છે, એનું જે ડાયરેક્શન કયું હોય છે? તો 360 ડિગ્રી ટુ -360 ડિગ્રી ટુ +360 ડિગ્રી. ઓકે, તો સાચો જવાબ જે છે અહીં ઓપ્શન નંબર ડી છે. અહીં તમે જ્યારે પણ જો ત્યારે આ જે ગ્રીન કલરમાં હશે એ સાચો જવાબ છે. બરાબર છે, તો અહીં જે ઓપ્શન નંબર ડી છે એ સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ, આ જે છે ફોટોશોપમાં આ જે ટૂલ છે આઇકન ટૂલ, એનું નામ શું છે? તો શું છે? ટાઈપ ટૂલ છે. બરાબર છે, ખાસ યાદ રાખજો શું છે? ટાઈપ. અહીં તમને ભૂલથી ટાઈપ માસ્ક ના થઈ જાય એટલું ધ્યાન રાખવાનું છે. આ સાનું છે ટાઈપ. ટાઈપ એટલે ટેક્સ્ટ માટે આપણે જે કંઈક લખવું હોય ફોટોશોપની ઇમેજ ઉપર, તો આપણે આ ટાઈપ ટૂલનો ઉપયોગ કરીએ છીએ ટેક્સ્ટ લખવા માટે. બરાબર છે, ટાઈપ. તો ટાઈપ ટૂલ શું છે? ટેક્સ્ટ લખવા માટે હોય છે. અને ભૂલથી ટાઈપ માસ્ક ના થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ટાઈપ ટૂલ છે. બરાબર છે. આગળનો પ્રશ્ન, વોટ ઇઝ અ ડિફોલ્ટ કલર? ફોટોશોપમાં બેકગ્રાઉન્ડનો ડિફોલ્ટ કલર શું છે? આ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. ફોટોશોપમાં બેકગ્રાઉન્ડનો કલર, બેકગ્રાઉન્ડ એટલે આપણે જ્યારે ઇમેજ લઈએ છીએ ત્યારે ઇમેજની પાછળનો જે કલર હોય છે બાય ડિફોલ્ટ એ કયો હોય છે? વ્હાઇટ. બરાબર છે, ખાસ યાદ રાખજો. બેકગ્રાઉન્ડ કલર પૂછાય તો વ્હાઇટ આવશે, અને ફોરગ્રાઉન્ડ પૂછાય ફોટોશોપમાં બેકગ્રાઉન્ડની જગ્યાએ ફોર એટલે આગળનો કલર. તો આગળનો કલર કયો હશે? બ્લેક હશે. બરાબર છે. જ્યારે આપણે કંઈક ખાલી એક ઇમેજ તો નથી લેતા, પણ એક નવું પેજ લઈએ છીએ ફોટોશોપની અંદર, અને પછી જ્યારે લખવાનું ચાલુ કરીએ ત્યારે એનું જે બેકગ્રાઉન્ડ હોય છે વ્હાઇટ હોય છે, અને એનું જ્યારે આપણે લખીએ ત્યારે એ લખાણ કાળા કલરથી લખાતું હોય છે. ઓકે, બેકગ્રાઉન્ડ હશે તો કયો આવશે? વ્હાઇટ, અને ફોરગ્રાઉન્ડ કલર હશે તો બ્લેક આવશે. એટલું ખાસ અહીંયા ડિફરન્સ જે છે એ યાદ રાખજો. તો ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન, આપેલામાંથી વેક્ટર ગ્રાફિક્સ તરીકે કોને ઓળખવામાં આવે છે? વેક્ટર ગ્રાફિક કયું છે? ડ્રોઈંગ. બરાબર છે, વેક્ટર લખેલું છે એટલે આ શું આવશે? ડ્રોઈંગ. ઓકે, પિક્ચર, ઇમેજ અને પેઇન્ટિંગ નહીં આવે. તો ડ્રોઈંગ એ શું છે? વેક્ટર ગ્રાફિક્સ. આગળનો પ્રશ્ન, આ ટૂલનું નામ શું છે? ફોટોશોપમાં આઇકોન ટૂલનું નામ શું છે? તો બ્લર ટૂલ. અહીં દેખાય છે ને, બ્લર જેવું દેખાય છે. ઓકે, બ્લર એટલે ઝાંખું, થોડું ઝાંખું થયું એવું. તો સાચો જવાબ કયો છે? ઓપ્શન નંબર બી, બ્લર ટૂલ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ GIF? GIF નું ફૂલ ફોર્મ ખાસ પૂછાય છે, ખાસ આ લખી નાખજો. ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. શું છે? ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. GIF ની જગ્યાએ ઘણી વખત GUI પૂછાય છે. બરાબર છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. બરાબર છે, જે આપણે ફંડામેન્ટલ કમ્પ્યુટર છે એનો કોઈ પ્રશ્ન છે તો GIF અને GUIF નો જે ફૂલ ફોર્મ છે ખાસ લખી નાખજો. તો અહીં જે GIF છે એટલે GIF ઇમેજ આપણે કહીએ છીએ, એ ઇમેજનું ફૂલ ફોર્મ શું છે? ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. ઓપ્શન નંબર બી સાચો છે. ચાલો, આ ટૂલનું નામ શું છે? ફોટોશોપમાં આપેલા આઇકોનનું નામ શું છે? તો શું છે? આંખ જેવી નિશાની છે. બરાબર, આંખનું જે ઇમેજ છે તો શું થશે? ડિસેબલ અથવા એનેબલ માસ્ક બટન. આ શું છે? ડિસેબલ અથવા એનેબલ. આના પર થોડુંક જો તમને ખ્યાલ જ ના આવે કે આ શું છે તો તમારે એનું ચિત્ર જોવાનું, ચિત્ર પરથી એનું જે ઇમેજ છે એનો ઉપયોગ જોવાનો. બરાબર છે, તો આંખ છે એટલે અહીંયા તો આંખ આકાર માટે કોઈ હતું નહીં. અહીંયા ડિસેબલ એનેબલ એટલે જોવું અને એને શો કરવું અને હાઇડ કરવું. બરાબર, તો શો પરથી આપણે આંખ પરથી ખ્યાલ આવે, જોવું અને હાઇડ કરવું. એના પરથી અહીં ડિસેબલ અને એનેબલ માસ્ક બટન. ઓપ્શન નંબર ડી સાચો છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ ફોટોશોપમાં પાથ પસંદગી ટૂલનો હેતુ શું છે? પાથ પસંદગી ટૂલ. પાથ પસંદગી ટૂલનો હેતુ શું આવશે? વેક્ટર ઇમેજ. ખાસ વેક્ટર ઇમેજ અહીં સાચો જવાબ છે. તો પાથ પસંદગી ટૂલનો હેતુ શું હશે? વેક્ટર ઇમેજ. વેક્ટર ઇમેજ એ શું છે? પાથ પસંદગી. આપણે જે પાથ હોય છે એના પસંદગી દ્વારા એને આપણે બનાવીએ છીએ વેક્ટર ઇમેજને. બરાબર છે. આગળનો પ્રશ્ન, આ ટૂલનું નામ શું છે? ફોટોશોપમાં આ જે આઇકોન આપેલો છે ટૂલનું નામ શું છે? તો શું છે? ઝૂમ છે. ખ્યાલ આવે છે ને, ઝૂમ બતાવેલું છે, બિલોરી કાચનો આ સિમ્બોલ છે, તો એ શું છે? ઝૂમ ટૂલ છે. બરાબર છે, ઓપ્શન નંબર એ સાચો છે. વિચ ઇઝ ધ કરેક્ટ રોટેશન? આ ખૂબ જ ઉપયોગી છે, નોટ કરી લેવાનો પ્રશ્ન છે તમારે. ફોટોશોપમાં કરેક્ટ રોટેશન ઓપ્શન કયો છે? કરેક્ટ રોટેશન તો 90 CCW છે. ખાસ યાદ રાખજો, 90 ડિગ્રી છે અને પછી CC, ઘણી વખત તમને CW આપી દેશે અથવા CC બી આપશે. ઓકે, તો તમારે શું ત્રણ અક્ષર યાદ રાખવાના છે? 90 ડિગ્રી CCW. ઓકે, તો પ્રશ્ન નંબર 10 છે, એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન, આ ટૂલનું નામ તમારે જણાવવાનું છે. ફોટોશોપમાં આ જે આઇકોન છે એ ટૂલનું નામ શું છે? તો લાસો ટૂલ. શું છે? લાસો. બરાબર છે, આપણે જે ટૂલ્સ ફોટોશોપમાં જોઈ ગયા છે, એક વખત તમારે ફોટોશોપના ટૂલ બધા જ જોઈ જવાના છે, જેથી કરીને આ રીતે પ્રશ્નો પૂછાય તો તમને એ સાચા તમને ખ્યાલ આવે. ઓકે, તો આ જે છે શું છે? લાસો ટૂલ. ઓપ્શન નંબર ડી સાચો છે. ઓકે,
આગળનો પ્રશ્ન જોઈએ ફોટોશોપમાં ફોરગ્રાઉન્ડ નો ડિફોલ્ટ કલર શું છે? ફોટોશોપમાં ફોરગ્રાઉન્ડ, અહીંયા આ જે પ્રશ્નો છે આપણે આગળ ચર્ચા કરી ગયા, એમાં શું પૂછેલું? બેકગ્રાઉન્ડ પૂછ્યું. તો આમાં શું છે? ફોરગ્રાઉન્ડ. ફોરગ્રાઉન્ડ એટલે આગળનો કલર, ફોર એટલે આગળ, એટલે એમાં શું આવશે? બ્લેક. ઓકે, બ્લેક અને વ્હાઇટ. વ્હાઇટ હોય તો બેકગ્રાઉન્ડ અને બ્લેક હોય તો ફોરગ્રાઉન્ડ. અહીંયા ફોરગ્રાઉન્ડ પૂછેલું છે એટલે અહીં શું આવશે? ઓપ્શન નંબર બી સાચો છે, બ્લેક, કાળો. આગળનો પ્રશ્ન ફોટોશોપમાં કામ કરેલી ફાઇલમાંની ભૂલ અથવા ભૂલને તમે કેવી રીતે ઓળખશો? ફોટોશોપમાં તમે કંઈક ઇમેજ બનાવેલી છે, હવે એમાં કંઈક ભૂલ થયેલી છે, બરાબર છે, તો એ ભૂલને ઓળખવા માટે તમારે શું કરવાનું રહેશે? પ્રિવ્યુ આપવાનું રહેશે. ઓકે, તો પ્રિવ્યુમાં તમને ખ્યાલ આવી જાય કે ઇમેજ જે પ્રિન્ટ કરવાની છે એમાંથી બહાર તો નથી જતી ને, ઉપર તો વધારે નથી થઈ ગઈ, નીચે નથી થઈ ગઈ, વધારે સાઈડ પર તો નથી જતી રહી, તો પ્રિવ્યુથી તમને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. પ્રિન્ટ પ્રિવ્યુ એવું કહીએ છીએ ને આપણે વર્ડની અંદર, એવી રીતે. તો પ્રિવ્યુથી અહીં સાચો જવાબ છે ભૂલ શોધવા માટે. આગળનો પ્રશ્ન છે ઇમેજ ફાઇલના વિવિધ લેયરને ડિસ્ક્રાઇબ કરવા માટે કઈ ટર્મનો ઉપયોગ થાય છે? ઇમેજના વિવિધ લેયર, અહીં વિવિધ લેયર કીધેલું છે, ડિસ્ક્રાઇબ કરવા, બરાબર. તો અહીં શું આવશે? લેયર ઓપ્શન, બરાબર છે. લેયર જે આપણે જે મેનુ છે, લેયર મેનુની થી ડિસ્ક્રાઇબ કરવા માટે ટર્મનો ઉપયોગ થાય છે, બરાબર. ઓપ્શન નંબર બી સાચો છે. તો આ જે છે એ શાનો ટૂલ છે? આઇકોન શું છે? તો ઇરેઝર છે. શું છે? ઇરેઝર છે, બરાબર છે. ફોટોશોપ આઇકોન નામ શું છે? તો ઇરેઝર છે, બરાબર છે. તો ઇરેઝર અહીં તમને જોવા મળે છે. આગળનો પ્રશ્ન વોટ ઇઝ ધ HSB? HSB શું છે? તો હ્યુ, સેચ્યુરેશન અને બ્રાઇટનેસ. HSB નું ફૂલ ફોર્મ શું થશે? ખાસ યાદ રાખજો, હ્યુ, સેચ્યુરેશન. ફોટોશોપમાં જેટલા પણ બી જે કલર મોડના ફૂલ ફોર્મ છે, જે આવા જે ફૂલ ફોર્મ છે ખાસ તમારે લખી રાખવાના છે, હ્યુ, સેચ્યુરેશન અને બ્રાઇટનેસ. ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન વિચ વિલ ડિસ્પ્લે ધ વર્કિંગ ફાઇલ? વર્કિંગ ફાઇલ શું ડિસ્પ્લે કરે છે? વર્કિંગ ફાઇલ શું ડિસ્પ્લે કરે છે? ડોક્યુમેન્ટ વિન્ડો. ઓકે, વર્કિંગ ફાઇલ ખાસ યાદ રાખજો. તો શું વર્કિંગ ડોક્યુમેન્ટ વિન્ડો એટલે જ્યાં તમે કામ કરો છો એ, બરાબર છે. વર્કિંગ ફાઇલ, ડોક્યુમેન્ટ વિન્ડો, જ્યાં તમે ઇમેજ પર કંઈક કામ કરો છો, એડિટ કરો છો, ડિલીટ કરો છો, ક્રોપ કરો છો, બેકગ્રાઉન્ડ બદલો છો, એ ડોક્યુમેન્ટ વિન્ડો ગણાશે, બરાબર છે. ઓપ્શન નંબર ડી સાચો છે. આગળનો પ્રશ્ન RGB નું ફૂલ ફોર્મ બધાને આવડશે, રેડ, ગ્રીન અને બ્લુ. ખાસ યાદ રાખજો, રેડ છે, ગ્રીન છે અને બ્લુ છે, બ્લેક કરીને ના આવતા, બરાબર છે. તો RGB એટલે રેડ, ગ્રીન અને બ્લુ. ચાલો, આ આઇકોન તો બધાને જ ખ્યાલ આવી જાય એવો છે. આઇકોનનું નામ ફૂલ ફોર્મ શું છે? તો આ લિંક લેયર છે, લિંક, બરાબર છે. આ બે સાંકળ જેવું છે, સાંકળ જેવું જે આઇકોન હોય એને શું કહેવામાં આવે છે? આપણે લિંક, બરાબર છે. ઓકે, મર્જ ભૂલથી ના કરતા, મર્જ નથી, આ શું છે? લિંક છે. ઓકે, ઓપ્શન નંબર સી સાચો છે. વોટ ઇઝ ધ યુનિટ ઓફ રિઝોલ્યુશન? રિઝોલ્યુશન નો એકમ શું હોય છે? તો પિક્સલ પર ઇંચ. ખાસ યાદ રાખજો, પિક્સલ પર ઇંચ છે, પિક્ચર પર ઇંચ નથી. પિક્ચર ઘણા વિદ્યાર્થીઓ પિક્ચર પર ઇંચ કરીને આવે છે, પણ અહીં સાચો જવાબ શું છે? રિઝોલ્યુશન નો એકમ શું છે? પિક્સલ પર ઇંચ. ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EPS? EPS નું ફૂલ, આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે, આને તમારે નોટ કરી લેવાનો છે તમારી નોટની અંદર, અને જ્યારે રિવિઝન કરો ત્યારે આ પ્રશ્ન તમારા રિવિઝનમાં હોવો જોઈએ. EPS ફાઇલ ફોર્મેટનું ફૂલ ફોર્મ શું છે? એન્કેપ્સ્યુલેટેડ પોસ્ટ સ્ક્રિપ્ટ. ફૂલ ફોર્મ શું છે EPS નું? એન્કેપ્સ્યુલેટેડ પોસ્ટ સ્ક્રિપ્ટ. E ફોર એન્કેપ્સ્યુલેટેડ, P ફોર પોસ્ટ અને S ફોર સ્ક્રિપ્ટ. ઓકે, તો ખાસ યાદ રાખવાનો છે. તો 21 નંબરનો જે પ્રશ્ન છે એનો જે EPS નું ફૂલ ફોર્મ છે એન્કેપ્સ્યુલેટેડ પોસ્ટ સ્ક્રિપ્ટ, ડી સાચો છે. આગળનો પ્રશ્ન વિચ ફોટોશોપમાં મેઘધનુષ બનાવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? મેઘધનુષ, તો ગ્રેડિયન્ટ ટૂલ. ખાસ યાદ રાખજો, ગ્રેડિયન્ટ ટૂલ પર ક્લિક કરો એટલે તમને ઘણા બધા કલર જોવા મળે છે. FG એટલે ફોરગ્રાઉન્ડ, DG એટલે બેકગ્રાઉન્ડ કલર, બરાબર છે. મોશન બ્લર જેવું કોઈ વસ્તુ જે છે, મોશન બ્લર, તો તમારે ઇમેજને બ્લર કરવા માટે હોય છે, પણ આ જે છે એ શાના માટે હોય છે? મેઘધનુષ બનાવવા માટે. ફોટોશોપમાં મેઘધનુષ બનાવવા માટે શું ઉપયોગ થાય છે? ગ્રેડિયન્ટ ટૂલ. ઓકે, ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન JPG ઇમેજ કઈ બીટ ડેપ્થ સપોર્ટ કરે છે? તો કઈ આવે છે અહીં? 8 બીટ. ખાસ યાદ રાખજો, JPG આવે, JPG ઇમેજ કઈ બીટ ડેપ્થ સપોર્ટ કરે છે? તો 8 બીટ. શું સપોર્ટ કરે છે? 8 બીટ, બરાબર છે. ખાસ યાદ રાખજો, ઓછામાં ઓછું છે, બરાબર છે ને. એના પછી શું આવે? નિબલ આવે, એની આગળ શું આવે? બીટ આવે, બરાબર છે. બીટ, નિબલ, પછી બીટ. 8 બીટ એટલે 1 બાઇટ, બરાબર છે. ઓકે, તો આ રીતે તમને ખ્યાલ આવવો જોઈએ કે JPG માં કયું આવશે? 8 બીટ. JPG ના વર્ડ કેટલા? 4 છે, 4 દુ 8, એ રીતે યાદ રાખજો, 8 બીટ આવશે. આગળનો પ્રશ્ન ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, CMYK નું ફૂલ ફોર્મ તમારે નોટમાં લખી લેવાનું છે. CMYK નું ફૂલ ફોર્મ શું થશે? સિયાન, મેજેન્ટા, યલો અને બ્લેક છે. ખાસ યાદ રાખજો, અહીંયા જે છે C ફોર સિયાન, M ફોર મેજેન્ટા અને Y ફોર યલો, અને આ જે K છે એના માટે શું વપરાય છે? બ્લેક. ઓકે, બ્લેક છે, બ્લેક. આ K પરથી અહીંયા બ્લેક લીધેલું છે. ઓકે, B નથી લેતો, CMYB નથી, પણ K નો મતલબ શું થાય છે? આ જે K છે એના પરથી આ K લીધું છે એટલે અહીંયા શું થશે? બ્લેક. ઓકે, તો ઓપ્શન નંબર એ સાચો છે, સિયાન, મેજેન્ટા, યલો અને બ્લેક. ચાલો, આ ટૂલ્સનું નામ શું છે? ટૂલ્સનું નામ શું છે? સિલેક્શન ટૂલ છે. શું નામ છે? ફોટોશોપમાં શું છે? આનાથી આપણે શું કરીએ છીએ? સિલેક્શન, બરાબર છે. કોઈ બી ઇમેજને સિલેક્ટ કરીને કોઈ બીજા ઇમેજ પર લઈ જવી હોય અથવા એને ફરવવી હોય ફાઇલની અંદર, તો આ સિલેક્શન કરે છે, બરાબર છે. ઓપ્શન નંબર બી સાચો છે.
ચાલો આગળનો પ્રશ્ન, કમ્પ્યુટર ગ્રાફિક્સમાંનું એક છે, તો આમાંથી કમ્પ્યુટર ગ્રાફિક્સમાંનું કયું છે? રાસ્ટર ગ્રાફિક્સ. ઓકે, વર્ડ એ કમ્પ્યુટર ગ્રાફિક્સ નથી, આ ઓફિસ જેવું છે, પછી લાઇબર ઓફિસ છે, એટલે સાચો જવાબ શું છે? એ છે રાસ્ટર ગ્રાફિક્સ. કમ્પ્યુટર ગ્રાફિક્સમાંનું એક હોય તો કયું છે? રાસ્ટર ગ્રાફિક્સ. ચાલો આગળ જઈએ. વોટ ઇઝ ધ મિડલ ટોન? મિડલ ટોન શું છે? ઓપ્શન નંબર ડી સાચો છે. મિડલ ટોન ઓફ ઇમેજ. મિડલ ટોન ને શું કોને કહેવામાં આવે છે? તો આ મિડલ ટોન પરથી તમારે ખ્યાલ આવી જવાનો, એનો જવાબ ક્યાં આવશે? મિડલ ટોન ઓફ ઇમેજ. મિડલ ટોન ઓફ એન ઇમેજ. ઓકે, મિડલ ટોન ઓફ એન ઇમેજ. ઓકે, તો એના પરથી આ મિડલ ટોન પરથી જ અહીંયા સિલેક્ટ કરવાનું છે તમારે, મિડલ ટોન ઓફ એન ઇમેજ. આગળનો પ્રશ્ન, બ્લેક એન્ડ વ્હાઇટ કલર મોડ માટે બીટ વેલ્યુ શું છે? બ્લેક એન્ડ વ્હાઇટ માટે 1. ઓકે, બ્લેક એન્ડ વ્હાઇટ માટે શું છે? 1. ખાસ યાદ રાખજો, બ્લેક એન્ડ વ્હાઇટ 8 બીટ થી તમારે કલર જે કોમ્બિનેશન છે ચાલુ થઈ જાય છે, એટલે બ્લેક એન્ડ વ્હાઇટ હોય તો એક બીટ યાદ રાખવાનું છે, બરાબર છે? એના માટે કોઈ રંગની જરૂર હોતી નથી, 1 બીટની જરૂર હોય છે. બ્લેક એન્ડ વ્હાઇટ માટે શું હોય છે? 1 બીટની જરૂર હોય છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. સિંગલ ટોન વાળા ગ્રે સ્કેલ કલર ઇમેજ શા માટે શું નામ છે? બરાબર છે, સિંગલ આવે છે. ઓકે, સિંગલ એટલે મોનો એટલે એક એટલે સિંગલ. એના પરથી એવી રીતે યાદ રાખવાનું છે, સિંગલ એટલે એક એટલે મોનો એટલે એક. ઓકે, તો આ રીતે સિંગલ ટોન વાળા માટે મોનોટોન, બરાબર છે? 2 હોય તો ડ્યુટોન, 3 હોય તો ટ્રાઇટોન અને 4 હોય તો ક્વાડ ટોન, એટલું યાદ રાખજો. ઓકે, અહીં ખાલી પ્રશ્ન બદલી નાખશે. ઓકે, 2 ટોન વાળા હોય તો ડ્યુટોન કલર, 3 ટોન વાળા તો ટ્રાઇટોન અને 4 હોય તો ક્વાડ ટોન. ઓપ્શન નંબર એ સાચો છે. which has 24 bit color mode. ઓકે, 24 બીટ કલર મોડ કયું છે? તો RGB છે. ઓકે, ગ્રે સ્કેલ કયું છે? ગ્રે સ્કેલ માં તો બ્લેક એન્ડ વ્હાઇટ એટલે 1 બીટ આવશે, બરાબર છે? RGB કયું આવશે? 24 બીટ. CMYK 64 આવશે. ડ્યુટોન, બરાબર છે? અહીંયા આપણે જોઈ ગયા ડ્યુટોન ની અંદર ડ્યુટોન, બરાબર છે? આ મોનોટોન છે. મોનોટોન ની અંદર તમે જોશો સિંગલ ટોન વાળા આપણે આગળ જોઈ ગયા 1 બીટ વાળા. ગ્રે સ્કેલ કલર ઇમેજ શું છે? મોનોટોન, બરાબર ને? ઓકે, તો અહીં જે છે 24 બીટ રંગબોર્ડ કયો છે? RGB. ખાસ યાદ રાખજો, 24 બીટ રંગબોર્ડ કયો છે? RGB. ફોટોશોપ નો ઉપયોગ કરીને ઇમેજ પર સૂર્ય કેવી રીતે બનાવી શકાય? ફોટોશોપ નો રેન્ડર દ્વારા. ઓપ્શન નંબર એ સાચો છે. રેન્ડર દ્વારા તમે રેન્ડર કરો. ઓકે, એટલે ઇમેજ પર તમે આ જે સૂર્યવાળી ઇમેજ હોય એના પર તમે સિલેક્ટ કરીને પછી તમે રેન્ડર કરો એટલે ઓટોમેટિક તમે એનો સૂર્ય બનાવી શકો છો. રેન્ડર, એને શું કહેવામાં આવે છે? રેન્ડર. ચાલો આગળ જઈએ. વોટ ઇઝ ધ શેડો એરિયા? શેડો એરિયા કોને કહેવામાં આવે છે? શેડો ડાર્કેસ્ટ એરિયા ઓફ ફોટોગ્રાફ. શેડો એટલે પડછાયો કેવો હોય? બ્લેક હોય એટલે અહીંથી ખ્યાલ આવી જાય તમે, ડાર્ક એટલે બ્લેક, બરાબર છે? ડાર્કેસ્ટ એરિયા ઓફ ફોટોગ્રાફનો ડાર્કેસ્ટ વિસ્તાર, એને શું કહેશું? શેડો એરિયા કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, ફોટોશોપમાં ઇમેજીસ સ્પોટ કલર્સની સાથે પ્રિન્ટ કરવા માટે કયું ફાઇલ ફોર્મેટ વપરાય છે? તો અહીં વપરાય છે DCS 2.0 અથવા PDF, બરાબર છે? ઓપ્શન નંબર જે 33 નો પ્રશ્ન છે તમારે લખી લેવાનો છે. ફોટોશોપમાં ઇમેજીસ સ્પોટ કલર્સની સાથે પ્રિન્ટ કરવા માટે કયું ફાઇલ ફોર્મેટ વપરાય છે? ઓપ્શન નંબર એ સાચો છે. DCS 2.0 અથવા PDF. આગળનો પ્રશ્ન, વોટ ઇઝ ધ હાઇલાઇટ ઇન ફોટોશોપ? ફોટોશોપમાં હાઇલાઇટ કોને કહેવાય છે? હાઇલાઇટ કોને કહેવામાં આવે છે? હાઇલાઇટ છે. ઓકે, લાઇટેસ્ટ એરિયા ઓફ એન ઇમેજ. ઓકે, હાઇલાઇટ પરથી યાદ રાખવાનું છે. લાઇટ એટલે અહીં લાઇટેસ્ટ. ઓકે, લાઇટેસ્ટ. જ્યારે બી હાઇલાઇટ પૂછાય તો અહીંયા ક્યાં છે? લાઇટેસ્ટ. આનું અહીંયા લાઇટ પૂછાયેલું છે, બરાબર? આર લાઇટેસ્ટ એરિયા ઓફ એન ઇમેજનો લાઇટેસ્ટ વિસ્તાર. ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન, હાઉ ઇમેજ આર મેડ ઓફ? ઇમેજ કેવી રીતે બનાવવામાં આવે? પિક્સેલ પરથી, ડોટ પરથી નહીં. ખ્યાલ આવ્યો? ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ ડોટ કરીને આવે છે, તો ઇમેજને કેવી રીતે બનાવવામાં આવે છે? પિક્સેલ પર ઇચ. એટલું યાદ રાખજો, પિક્સેલ પર ઇચ હોય છે. આપણે પિક્સેલ આપેલું છે તો અહીં પિક્સેલ સિલેક્ટ કરીશું. ઓપ્શન નંબર બી સાચો છે. હાઉ ડુ ડિસ્પ્લે લેયર ઇન ફોટોશોપ? ડિસ્પ્લે લેયર અને ફોટોશોપમાં જે ડિસ્પ્લે લેયર છે એને પ્રદર્શિત કરવા કઈ રીતે જવાનું? વિન્ડો મેનુમાં જવાનું અને લેયરમાં જવાનું. ઓકે, વિન્ડો મેનુ હોય છે એની અંદર લેયર જે હોય છે એમાં જઈને તમે ડિસ્પ્લે લેયર તમે પ્રદર્શિત કરી શકાય છે વિન્ડો મેનુની અંદર, બરાબર છે? વોટ ઇઝ ધ એબ્રિવિએશન? પીડીએફ નું ફૂલ ફોર્મ ખાસ પૂછાયા કરે છે. પીડીએફ નું ફૂલ ફોર્મ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પોર્ટેબલ, P ફોર પોર્ટેબલ, D ફોર ડોક્યુમેન્ટ, F ફોર ફોર્મેટ. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ફોટોશોપ કરી ના આવતા, બરાબર છે? ઓકે, તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, પીડીએફ નું ફૂલ ફોર્મ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ છે. ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. ફોટોશોપમાં પ્રિન્ટર માટે કલર મેનેજમેન્ટ ઓપ્શન બંધ કરવો કેમ મહત્વપૂર્ણ છે? તો ફોટોશોપમાં પ્રિન્ટર પર આપણે જ્યારે ફોટોશોપમાં પ્રિન્ટ કરવું હોય કોઈ ઇમેજ તો એને કલર મેનેજમેન્ટ ઓપ્શન બંધ કરો કેમ જરૂરી છે? પ્રોફિટ સેટિંગને ઓવરરાઇડ કરો. પ્રોફાઇલ જે સેટિંગ છે એને ઓવરરાઇડ કરવાની છે. ઓપ્શન નંબર બી સાચો છે. જે સૌથી લાંબો છે આમાં એ સાચો છે. ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન, વોટ ઇઝ ધ કોલ ટ્રાઇટોન? આવી ગયું ને ટ્રાઇટોન એટલે બ્લેક વિથ અધર 2 કલર. ઓકે, 3 બ્લેક કલર 1 અને બીજા 2 કલર એટલે 3 થઈ ગયા, બરાબર છે? અન્ય 2 રંગ સાથે કાળો કલર એટલે 3 કલર થયા. ટ્રાય એટલે 3 બ્લેક કલર વિથ અધર 2 કલર. ઓકે, તો ટ્રાઇટોન, બરાબર છે? ઓપ્શન નંબર બી અહીં સાચો છે.
ઓકે, ટ્રાઇટોન. અહીં તમે ભૂલથી 3 કલર વાળું સિલેક્ટ કરીને આવતા, ટોટલ 3 કલર હોવા જોઈએ. ટ્રાઇટોન એટલે ટોટલ 3, એટલે બ્લેક સાથે બીજા 2 કલર હોય એટલે 3 કલર થઈ ગયા, બરાબર. એક બ્લેક અને બીજા 2 કલર, ઓકે, એટલે 3 કલર છે, એટલે ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન, આ કયું એલાઇનમેન્ટ છે? પેરેગ્રાફનું એલાઇનમેન્ટનું નામ શું છે? તો આ કઈ બાજુનું છે? લેફ્ટ એલાઇનમેન્ટ. ઓકે, સેન્ટર માટે ખ્યાલ હશે તમને, અને રાઈટ માટે આ બાજુ હશે. ઓકે ઓકે, આ કયું છે? લેફ્ટ અલાઇનમેન્ટ. તો ખાસ આવી રીતે પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. પેરેગ્રાફ અલાઇનનું નામ શું છે? તો આ લેફ્ટ અલાઇનમેન્ટ છે. ચાલો, આ ટૂલનું નામ શું છે? તો ફોટોશોપમાં આઇકોન ટૂલનું નામ શું છે? તો ક્રોપ ટૂલ. બધાને ખ્યાલ છે, ક્રોપ ટૂલ છે, સ્લાઇસ ટૂલ નથી. ક્રોપ અને સ્લાઇસ કામ સરખું કરે છે, પણ તો બી આ જે છે એ શું છે? ક્રોપ ટૂલ, બરાબર છે. ચાલો આગળ જઈએ. સંક્ષેપ, ડીપીઆઈ નું ફૂલ ફોર્મ. ડીપીઆઈ નું ફૂલ ફોર્મ બધાને યાદ આવે છે, ડોટ પર ઇંચ. ડોટ પર ઇંચ છે ડી, ડોટ પર ઇંચ. ઓપ્શન નંબર એ સાચો છે, ડોટ પર ઇંચ. આગળનો પ્રશ્ન, ફોટોશોપમાં વેક્ટર ગ્રાફિકને બીટમેપમાં રૂપાંતરિત કરવા તરીકે શું ઓળખાય છે? રૂપાંતરિત કરવા શું કરે છે? ઓપ્શન નંબર એ સાચો છે, રાસ્ટરિંગ, રાસ્ટરાઇઝિંગ. ઓકે, રાસ્ટરાઇઝિંગ જે છે એ શું કરે છે? ફોટોશોપમાં વેક્ટર ગ્રાફિકને બીટમેપમાં રૂપાંતરિત કરવા તરીકે શું ઓળખાય છે? રાસ્ટરાઇઝિંગ. આ પ્રશ્ન તમારે લખી લેવાનો છે, આ થોડો અઘરો પ્રશ્ન છે. રાસ્ટરાઇઝિંગ ખાસ યાદ રાખવાનું છે. આગળનો પ્રશ્ન, આ શું છે? બધાને ખ્યાલ હશે. ઓકે, આ શું છે? ફોટોશોપમાં નીચે દર્શાવેલ આઇકોનનું નામ શું છે? નીચે દર્શાવેલ આઇકોન નામ શું છે? લાસો ઓપ્શન. શું છે? લાસો ઓપ્શન, બરાબર છે. ઓકે, ઓપ્શન, લાસો ઓપ્શન. આ શું છે? એક ઇમેજ છે, એની ઉપર છે, ઇમેજ ઉપર ઇમેજ છે. ઓકે, બંને મર્જ કરેલી છે. ઓકે, તો આ શું છે? લાસો ઓપ્શન. ખાસ યાદ રાખજો, ફોટોશોપમાં આવું આવે, આવા જે આઇકોન આવે તો સમજી જવાનું એ શું છે? લાસો ઓપ્શન. આગળનો પ્રશ્ન, ફોટોશોપમાં આઇકોન ટૂલનું નામ શું છે? આઇકોન ટૂલ, શાર્પર, બરાબર છે ને. આ અણીવાળું છે, એના પરથી ખ્યાલ આવે. આ શું છે? અણીવાળું છે, એટલે શું છે? શાર્પન છે. આ શું છે? કયા ટૂલનું નામ છે? શાર્પન ટૂલ, બરાબર છે. ઓકે, આગળનો પ્રશ્ન, ફોટોશોપમાં વેક્ટર આકારોને મૂળમાંથી બદલવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? કયા સાધનનો ઉપયોગ થાય છે? ડાયરેક્ટ સિલેક્શન ટૂલ. ફોટોશોપ વેક્ટર આકારોને મૂળમાંથી બદલવા માટે કોનો ઉપયોગ થાય છે? ડાયરેક્ટ સિલેક્શન ટૂલ. ડાયરેક્ટ સિલેક્શન ટૂલનો ઉપયોગ શું કરવા માટે થાય છે? જે વેક્ટર આકારોને મૂળમાંથી બદલવા માટે થાય છે. આગળનો પ્રશ્ન, ઇમેજની ફાઇલ સાઇઝ માટે કયું સાચું છે? ઇમેજની ફાઇલ સાઇઝ માટે મેગાબાઇટ. મેગાબાઇટ શું છે? ઇમેજની ફાઇલ સાઇઝ. ઓકે, ખાસ ખૂબ જ ટ્રિકી સવાલ છે આ. ઇમેજની જે સાઇઝ છે એ શામાં વપરાય? આપણે જોવામાં આવે છે મેગાબાઇટ, કેબી છે, બાઇટ છે, બરાબર છે. મેગાબાઇટ, કેબી ની અંદર, એમબી ની અંદર. જ્યારે તમે જે DSLR કેમેરા છે એનામાં તમે પિક્ચર લો છો તો એમાં જે પિક્ચરની ઇમેજની સાઇઝ MB માં તમને બતાવશે, બરાબર છે. તો મેગાબાઇટ, જેમ પિક્ચરની સાઇઝ વધારે એમ એની ક્લિયરિટી વધારે. ઓકે, એ રીતે મેગાબાઇટ છે, બરાબર. આ બધા જે છે એ ખોટા ઓપ્શન છે, તો ઓપ્શન નંબર સાચો છે. what will control panel display? control panel શું ડિસ્પ્લે કરે છે? તો control panel currently selected tool. જે કંટ્રોલ પેનલ છે, આપણે મેનુ બાર હોય છે એની નીચે કંટ્રોલ પેનલ આવે છે, બરાબર છે. ફોટોશોપની અંદર એની અંદર તમે જે પણ કંઈક ટૂલ સિલેક્શન કરો એનું જે એની પ્રોપર્ટી બતાવે છે કંટ્રોલ પેનલ, બરાબર છે. તો કંટ્રોલ પેનલ શું ડિસ્પ્લે કરે? કરન્ટલી સિલેક્ટેડ ટૂલ. 49મો પ્રશ્ન, ક્રિએટિંગ, એડિટિંગ, આર્ટવર્ક અને પેજ એલિમેન્ટ્સ કયા હોય છે? ક્રિએટિંગ, એડિટિંગ, આર્ટવર્ક અને પેજ એલિમેન્ટ્સ ક્યાં હોય છે? કયાની પણ ક્યાં હોય છે? તો ટૂલ પેનલની અંદર. ટૂલ પેનલની અંદર આ ક્રિએટિંગ, એડિટિંગ, આર્ટવર્ક હોય છે, બરાબર છે. ઓપ્શન નંબર એ સાચો છે, ટૂલ પેનલની અંદર. લાસ્ટ પ્રશ્ન, ફોટોશોપ એપ્લિકેશનનું ફાઇલ ફોર્મેટ શું છે? ફોટોશોપ એપ્લિકેશનનું ફાઇલ ફોર્મેટ તો બધાને જે છે .psd. P for P ફોટોશોપ, S for PS એટલે ફોટોશોપ અને D for ડોક્યુમેન્ટ. ઓકે, ફોટોશોપ ડોક્યુમેન્ટ. PDF નું તો તમને ખબર છે, PNG તો આપણે PNG કોનું છે? પેઇન્ટ નું છે, બરાબર છે. અને DOC શાનું છે? ડોક્યુમેન્ટ, વર્ડ ડોક્યુમેન્ટ નું છે. અને PDF છે તો PDF ફાઇલ નું છે, બરાબર. તો અહીં ફોટોશોપ નું ફૂલ ફોર્મ આપણે ફોર્મેટ કયું છે? તો PSD, ફોટોશોપ ડોક્યુમેન્ટ. અહીં ફોટોશોપના જે પ્રશ્નો છે મોક ટેસ્ટના અહીં પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં જે ફોટોશોપના પ્રશ્નો છે એ જોયા. હવે આપણે અહીં જે એમનું જે ટૂલ બોક્સ છે, ટૂલ બોક્સ ફોટોશોપનું, એ ટૂલ બોક્સ જે છે અહીં તમે જોઈ શકો છો, આ ટૂલ બોક્સ, બરાબર છે. આ ટૂલ બોક્સ વિશે આપણે અહીં માહિતી લેવાના છે, બરાબર છે. ટૂલ બોક્સનો ઉપયોગ શું થાય છે? આપણે ઘણા બધા પ્રશ્નોમાં જોઈએ કે ઇમેજ આપેલી હોય અને આપણે એને ઓળખવાનું હોય છે, તો બરાબર. આપણે અહીં જોઈશું. તો પહેલું જે આવે છે આ તમે જોઈ શકો છો, એ શું છે? ઝૂમ માટે છે. વ્યૂ ટૂલ તરીકે ઓળખવામાં આવે છે. વ્યૂ એટલે ઝૂમ કરવું, બરાબર છે. ઝૂમ ટૂલ અથવા હાથ, બે આ તમે જોઈ શકો છો. અહીં તમે કરું છું તો હાથ જેવું આવે છે. તો હાથ શાના માટે છે? ઝૂમ માટે છે. આ ઝૂમ થાય છે, બરાબર છે ને. તો એ ઝૂમ ટૂલ માટે છે. ઓકે, બિલોરી કાચ આપેલી હોય અથવા હાથ આપેલો હોય તો શું કરવાનું છે? વ્યૂ ટૂલ તરીકે ઓળખાય છે અને ઝૂમ માટે, ઇમેજને ઝૂમ કરવા માટે.
આગળ જઈએ તો આ જે સિલેક્શન ટૂલ એક સિલેક્શન ટૂલ તો પૂછાય છે એનું ઇમેજ. તો આ જે પ્લસની નિશાની છે ને અહીંયા એરોની નિશાની છે તો એ મૂવ ટૂલ છે. શાના માટે છે? મૂવ. પણ મૂવ એટલે એ જ કોનો ભાગ છે? સિલેક્ટ ટૂલનો જ ભાગ છે, બરાબર છે, મૂવ ટૂલ. પછી રેક્ટેંગલ માર્કી ટૂલ જે આવું પૂછાય તો એ બી સિલેક્શન ટૂલ જ છે. પછી એલિપ્ટિકલ બી પૂછાય તો એ બી સિલેક્શન ટૂલ છે, બરાબર છે. પછી આ બી પૂછાય છે લાસો ટૂલ, આપણને અહીંયા પૂછાય, હમણાં પ્રશ્નમાં જોયું હતું આપણે. આ જે લાસો ટૂલ છે તમે જોઈ શકો છો, ઓકે, ગોળાકાર જેવું છે થોડું. પોલીગન એટલે ખૂણાવાળું. પોલીગન એટલે યાદ રાખજો ખૂણાવાળું છે એ પોલીગન લાસો ટૂલ છે. મેગ્નેટિક, અહીંયા મેગ્નેટ આપેલું હશે. ચુંબક આપેલો હોય તો તમારે શું સમજવાનું છે? મેગ્નેટિક લાસો ટૂલ. ઓકે, આ રીતે યાદ રાખવાનું છે. પછી જે આપણે મેન જે પરીક્ષામાં પૂછાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. મેજિક વેન્ડ, ઓકે, સ્ટાર આપેલું હોય તો આજે કેવું છે? સ્ટાર જેવું હોય તો મેજિક યાદ રાખવાનું, બરાબર છે. મેજિક વેન્ડ ટૂલ છે. આ શું છે? મેજિક વેન્ડ ટૂલ છે. ચાલો, આ તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ જોઈએ એ ટૂલ્સ ની અંદર જઈએ આપણે. એ ટૂલ આંખ આપેલી હોય તો જે બી કંઈક શો હાઇડ કરવું હોય તો ભલે આંખ અને પ્લસ આપેલું હોય તમને એ ટૂલ જે છે, બરાબર, એનહાન્સ માટે. એનહાન્સ એટલે જોવું અથવા બતાવવું અથવા હાઇડ કરવું, શો અથવા હાઇડ, બરાબર છે. પછી બ્રશની નિશાની હોય તો બ્રશ ટૂલ આપેલું છે. આ તમે જોઈ શકો છો બ્રશની નિશાની. પછી આગળ આ બી ખાસ આઈએમપી પૂછાય છે તમારું છે, બરાબર, ક્લોન સ્ટેમ્પ, બરાબર છે. ખાલી સ્ટેમ્પ આપેલો હોય, સ્ટેમ્પ એટલે સિક્કો, જે આપણે સિક્કો મારીએ છીએ, બરાબર છે. તો જે સિક્કો આપેલો હોય ખાલી તો તમારે એને ક્લોન સ્ટેમ્પ ગણશો. પણ સિક્કા સાથે થોડું સ્ટાર જેવું આપેલું હોય, બરાબર, તો પેટર્ન સ્ટેમ્પ ગણાશે. એ પ્રશ્નો ટીકી ક્વેશ્ચનમાં પૂછાયા કરશે. પેટર્ન સ્ટેમ્પ છે, બરાબર છે, સ્ટાર આપેલું છે. ઓકે, બ્લર માટે આ પ્રશ્ન આપણે હમણાં પ્રશ્ન પૂછાયો હતો. બ્લર આ રીતે ડ્રોપ જેવી નિશાની હોય તો એને શાના માટે છે? બ્લર માટે છે, બરાબર છે, બ્લર માટે. પછી શાર્પન માટે બી પૂછાયું તો આપણે તમે જોઈ ગયા છે. શાર્પન માટે જે અણીદાર ભાગ છે એટલે એને શું કહેવાય? શાર્પન કહેવામાં આવે છે. પછી ડોજ માટે શું છે? આ રીતે જે નિશાની છે એટલે ડોજ માટે. આને તમે ખાસ યાદ રાખજો, બિલોરી કાચ નથી, બરાબર છે, ઝૂમ માટે નથી. આ શું છે? ડોજ માટે છે. ઓકે, ઝૂમ માટે થોડું અલગ છે. તો ઝૂમ માટે તમે જોઈ શકો છો આ જે છે એ ઝૂમ માટે છે ને આ જે છે એ ડોજ, બરાબર છે. આગળ જઈએ, આ બ્રશ ટૂલ છે. આ રીતે બ્રશ આપેલું તો બ્રશ ટૂલ તરીકે ઓળખવાનું છે આપણે એને. પછી આપણે આ જે છે ઇરેઝર ટૂલ છે, ઇરેઝર ટૂલ, બરાબર છે, ઇરેઝર. પછી સ્ટાર જેવું આપેલું તો મેજિક ઇરેઝર ગણાશે. ખાલી ઇરેઝર આપેલો તો ઇરેઝર ગણાશે. પણ અહીંયા સ્ટાર જેવું આપેલું તો મેજિક ઇરેઝર ગણાશે, બરાબર છે. ઓકે, કટ આપેલું એ બેકગ્રાઉન્ડ ઇરેઝર છે, બરાબર છે. પછી આ જે છે એ ડ્રોપર છે, કલર પીકર. એ ડ્રોપર અને કલર પીકર એક જ ગણાશે, બરાબર છે ને. ખાસ પૂછાય છે આ પ્રશ્ન. તો આ જે છે એ ડ્રોપર છે. એ ડ્રોપર એટલે ધારો કે તમારે ઇમેજમાંથી જ કલર લેવો હોય, બરાબર. કલર પીકર, કલર પસંદ માટેનું છે, બરાબર છે. ઇમેજમાં ઘણા બધા કલર હોય તો ઇમેજમાંથી તમારે જો આ સિલેક્ટ કરશો તો અને જે બી કલર પર તમે એને મૂકશો તો એ કલર તમારો સિલેક્ટ થઈ જશે. કલર પીકર એટલે પકડવું, બરાબર છે. કલર એ ડ્રોપર છે. કસ્ટમ શેપ છે. શેપ માટે આ રેક્ટેંગલ શેપ, રાઉન્ડેડ, ઓકે, એલિપ્સ, પોલીગન. ઓકે, તો શેપ ક્યાંથી તમને જોવા મળે? કસ્ટમ શેપમાંથી, બરાબર છે. ચાલો આગળ જોઈએ તો અહીં જે છે એ ટાઈપ ટૂલ, બરાબર છે. ટી આપણે તમે જોઈ ગયા. ટી એટલે શું છે? ટાઈપ, જે તમારે ટેક્સ્ટ ટાઈપ કરવું હોય એના માટે છે, બરાબર છે. ટી બી જ્યારે આવે તો તમારે ટાઈપ માટે. પછી આ પેન્સિલ છે, બરાબર છે. ક્રોપ, આ ક્રોપ ટૂલ તમને જોવા મળે છે. ક્રોપ એટલે એને કાપવું, ઇમેજની જે વધારાની જગ્યા હોય અનવોન્ટેડ એને આપણે કાપીએ છીએ, બરાબર છે. પછી આગળ જઈએ તો ઓકે, તો આ જે વસ્તુ જે છે તમારે એ ખાસ યાદ રાખવાની છે. આ ટૂલ્સ જે છે ટૂલ બોક્સ તમે શા માટે આજે આપણા જે આઈએમપી જે ટૂલ છે અહીંયા આપણે ચર્ચા કરી તો એ ખાસ તમે યાદ રાખજો. આ ગ્રેડિયન્ટ બી પૂછાય છે, બરાબર છે. આપણે રેનબો ડ્રો કરવું હોય રેનબો તો આ ગ્રેડિયન્ટનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આ ટૂલ બોક્સ છે એ ખાસ યાદ રાખજો. એમાંથી 2 થી 3 પ્રશ્નો ખાસ પૂછાયા કરે છે જે આપણે અહીંયા ચર્ચા કરી છે, બરાબર છે. તો હાલ આપણે જે ટૂલ્સ ફોટોશોપના જે ટૂલ્સ છે એ આપણે જોઈ ગયા. હવે એના પરથી કેવા પ્રશ્નો પૂછાય છે એ આપણે અહીં જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે લોગો અને સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક્સ બનાવવા માટે કયું સોફ્ટવેર વધુ યોગ્ય છે? લોગો અને સ્કેલેબલ, લોગો બનાવવો હોય અથવા સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક્સ બનાવવું હોય તો તમારા માટે કયું સોફ્ટવેર વધુ યોગ્ય છે? એડોબ ફોટોશોપ, કોરલ ડ્રો, માઇક્રોસોફ્ટ પેઇન્ટ કે પછી એડોબ લાઇટ? તો અહીં સાચો જવાબ શું છે? કોરલ ડ્રો. જ્યારે બી લોગો અને સ્કેલેબલ વેક્ટર પૂછાય તો હંમેશા યાદ રાખવાનું તમારે કોરલ ડ્રો આવશે, બરાબર છે. એડોબ ફોટોશોપ શાના માટે છે? આપણે ઇમેજને ડિઝાઇન કરવા માટે છે, બરાબર છે. ઓકે, આગળનો પ્રશ્ન છે કોરલ ડ્રો કયા પ્રકારની ડિઝાઇન માટે પસંદ કરવામાં આવે છે? કોરલ ડ્રો કયા પ્રકારની ડિઝાઇન માટે પસંદ રાસ્ટર ઇમેજ, લોગો ક્રિએશન, ડિટેલ્સ, વિડિયો એડિટિંગ, બરાબર. તો શાનું છે? લોગો ક્રિએશન, બરાબર છે. કોરલ ડ્રો શાના માટે છે? લોગો ક્રિએશન એન્ડ સ્કેલેબલ ગ્રાફિક્સ. સ્કેલેબલ ગ્રાફિક્સ અને લોગો માટે કયો સોફ્ટવેરનો ઉપયોગ કરે છે? કોરલ ડ્રો. આગળનો પ્રશ્ન જોઈએ એડોબ ફોટોશોપ અને કોરલ ડ્રો બંનેમાં નીચેનામાંથી કઈ વિશેષતાઓ સામાન્ય છે? વેક્ટર એડિટિંગ, બીટમેપ એડિટિંગ, લેયર બેઝ વર્કફ્લો કે એડવાન્સ? તો એમાં સાચો જવાબ શું છે? લેયર બેઝ વર્કફ્લો. આ જે છે એ સાચો જવાબ છે, લેયર બેઝ વર્કફ્લો. ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું ફોટોશોપમાં ફોન્ટ શૈલી વિશેષતાનું ઉદાહરણ નથી? કયું? બરાબર, ફોટોશોપમાંથી કઈ ફોન્ટ શૈલી નથી? બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કે પછી બ્લર? તો કઈ નથી? બ્લર. આ બ્લર હોય છે પણ આ શું છે? ટૂલ્સ છે, બરાબર છે. તો આ ઇટાલિક અને અંડરલાઇન એ
શું છે? ફોન્ટ છે, બરાબર. તો ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, ફોટોશોપમાં કયા ટૂલનો ઉપયોગ ફોન્ટની શૈલી પસંદ કરવા અને રંગ યોજનાઓને સમાયોજિત કરવા માટે થાય છે? તો કયો ટૂલ આવશે આમાંથી? ફોટોશોપમાં ટૂલનો ઉપયોગ ફોન્ટની શૈલી પસંદ કરવા. ફોન્ટની શૈલી પસંદ કરવા માટે કયો આપણે? તો ટાઈપ ટૂલ, બરાબર છે. આપણે ટાઈપ એટલે ટેક્સ્ટ ટૂલ, જે ટી આકારનું જે ટૂલ હતું એને કઈ કહે છે? ટાઈપ ટૂલ, બરાબર છે. અથવા કલર પિકર, બરાબર છે. રંગ યોજના, ઓકે, રંગ માટે કલર પિકર અને ફોન્ટ માટે કયું? ટાઈપ ટૂલ, બરાબર છે. ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન, કલર સ્કીમ લાગુ કરવા અને એડજસ્ટ કરવા માટે કયા ફોટોશોપ ટૂલનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે? કલર સ્કીમ લાગુ કરવા માટે તો કયો હશે? ઓપ્શન નંબર કલર સ્કીમ લાગુ કરવી હોય તો કલર પિકર છે. ઓપ્શન નંબર સી સાચો છે, કલર પિકર. આગળનો પ્રશ્ન, એડોબ ફોટોશોપમાં ટૂલ્સ પેનલનો હેતુ શું છે? ટૂલ પેનલનો હેતુ શું છે? તો ઓપ્શન નંબર બી સાચો છે. ટૂલ પેનલનો હેતુ શું છે? ટુ પ્રોવાઇડ એક્સેસ ટુ વેરિયસ ટૂલ ફોર એડિટિંગ એન્ડ ક્રિએટિંગ ડિઝાઇન. ઓકે, ઘણા બધા ટૂલ આપણે જોઈ ગયા. એ ટૂલનો ઉપયોગ શું કરવાનો છે? ડિઝાઇન કરવા માટે, ડિઝાઇન ક્રિએટ કરવા માટે અને એડિટિંગ કરવા માટે ઇમેજની અંદર, બરાબર છે. તો ટૂલ્સનો એ ઉપયોગ છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું ટૂલ ફોટોશોપ ટૂલ પેનલમાં મળી શકે છે? આમાંથી કયું છે એવું જે ફોટોશોપ ટૂલમાં મળે છે? ઓકે, ફાઇલ એક્સપ્લોર, સ્પ્રેડશીટ કે ઓડિયો મિક્સર? તો કયું આવશે? પેન ટૂલ. પેન ટૂલ જે છે એ ફોટોશોપમાં હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ તો મૂવ ટૂલ, જે ટૂલ્સ પેનલમાં જોવા મળે છે. મૂવ ટૂલ, બરાબર. તમને શું કરવાની મંજૂરી આપે છે? મૂવ ટૂલથી તમે શું કરો છો? મૂવ ટૂલથી શું કરો છો? મૂવ લેયર, સિલેક્શન અને ગાઈડ. મૂવથી આપણે શું કરીએ છીએ? લેયરને મૂવ કરી શકીએ છીએ. સિલેક્શન જે બી ઇમેજની સિલેક્ટ કરી હોય એને મૂવ કરાવી હોય, બરાબર છે. ઓપ્શન નંબર સી થાય છે. સી જે છે એ સાચો છે, બરાબર છે. લેયરને મૂવ કરાવવા માટે, બરાબર છે. મૂવ ટૂલનો ઉપયોગ. આગળનો પ્રશ્ન, ધ બ્રશ ટૂલ. બ્રશ ટૂલ પેનલમાં જોવા મળતા બ્રશ ટૂલ શા માટે વપરાય? બ્રશ ટૂલનો ઉપયોગ શું છે ટૂલ્સ પેનલમાં જોવા મળતા? તો ઓપ્શન નંબર એ સાચો છે. પેઇન્ટિંગ સોફ્ટ ઓર હાર્ડ સ્ટ્રોક ઓફ કલર. પેઇન્ટિંગ કરવા માટે, બરાબર. સોફ્ટ અને હાર્ડ સ્ટ્રોકનો કલરનો પેઇન્ટિંગ કરવું હોય તો શું જોવા મળે છે? બ્રશ ટૂલનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન, ટૂલ પેનલમાં આઈ ડ્રોપર ટૂલનો ઉપયોગ શું છે? આઈ ડ્રોપર આપણે જોઈ ગયા. આઈ ડ્રોપર શાના માટે છે? કલર પિકર છે, બરાબર છે. સિલેક્ટિંગ એન્ડ સ્ટેમ્પિંગ સેમ્પલિંગ કલર ફ્રોમ એન ઇમેજ. ઓપ્શન નંબર એ સાચો થશે અહીંયા, બરાબર છે. કલર જે છે ઇમેજમાંથી કલર લેવી હોય. સિલેક્ટિંગ એન્ડ સેમ્પલિંગ કલર ફ્રોમ એન ઇમેજમાંથી તમારે કલર પસંદ કરવો હોય તો તમારે આઈ ડ્રોપરનો ઉપયોગ થાય છે. આઈ ડ્રોપર, બરાબર છે. ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન, ટૂલ પેનલમાં કયા ટૂલનો ઉપયોગ સામાન્ય રીતે ઇમેજના અનિચ્છનીય ભાગોને દૂર કરવા માટે થાય છે? અનિચ્છનીય ભાગો જે છે એને દૂર કરવા કોનો ઉપયોગ થાય છે? તો ક્રોપ ટૂલ. ક્રોપ ટૂલ એનાથી આપણે ઇમેજમાં જે આપણને જરૂરી નથી એવા ભાગોને આપણે દૂર કરી શકીએ છીએ ક્રોપ ટૂલથી. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું એડોબ ફોટોશોપમાં સિલેક્શન ટૂલ છે? સિલેક્શન ટૂલ, બ્રશ, લાસો ટૂલ, ગ્રેડિયન્ટ ટૂલ કે ટેક્સ્ટ ટૂલ? તો લાસો ટૂલ જે છે આપણે જોઈ ગયા, બરાબર છે. લાસો ટૂલ શું છે? સિલેક્શન ટૂલ છે, લાસો ટૂલ. ઓકે, ફોટોશોપમાં મેજિક વેન ટૂલનો ઉપયોગ મુખ્યત્વે આ માટે થાય છે. મેજિક વેન ટૂલ શું છે? મેજિક વેન ટૂલ, મેજિક પેઇન્ટિંગ ફ્રી હેન્ડ સ્ટ્રોક, મેકિંગ સિલેક્શન બેઝ કલર, પ્રોટેક્ટિંગ ધ કેનવાસ, એડિટ. તો સાચો જવાબ શું છે? મેકિંગ સિલેક્શન બેઝ ઓન કલર, બરાબર છે. મેજિક વેન ટૂલનો ઉપયોગ છે, મેજિક વેન. ઓકે, ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન, ફોટોશોપમાં કયું સિલેક્શન ટૂલ તમે દોરો છો તેમ આપમેળે કિનારીઓ પર સ્નેપ થાય છે? કયું ટૂલ છે? જ્યારે તમે ફોટોશોપની અંદર આપણે ફોટોનું જે ફોટો સિલેક્ટ કરવો હોય તો આપણે એના પર ડ્રો કરીએ છીએ. તો કયું છે? મેજિક વેન ટૂલ આવશે કે મેગ્નેટિક લાસો ટૂલ આવશે. ઓપ્શન નંબર સી જે છે એ મેગ્નેટિક લાસો ટૂલ છે. મેગ્નેટિક આપણે ડોટ કરીને આગળ વધીએ છીએ અને એની રીતે એ સિલેક્શન આપમેળે લઈ લે છે. આપમેળે આવે ત્યારે હંમેશા મેગ્નેટિક લાસો ટૂલનો ઉપયોગ કરવાનો હોય છે. ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન, ફોટોશોપમાં સ્લાઇસ ટૂલનો હેતુ શું છે? તો ઓપ્શન નંબર એ સાચો છે. સ્લાઇસ શું કરે છે? ટુ ડિવાઈડ એન ઇમેજ ઇન્ટુ સ્મોલર સેક્શન ફોર વેબ ડિઝાઇન. વેબ ડિઝાઇન માટે જે ઇમેજ છે એને વહેંચવી હોય, ડિવાઈડ કરવી હોય, વહેંચવી હોય તો એનો ઉપયોગ થાય છે. કોનો? સ્લાઇસ ટૂલનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન, ફોટોશોપમાં કયું સાધન તમને ચોક્કસ આસ્પેક્ટ રેશિયોમાં ઇમેજ કાપવાની મંજૂરી આપે છે? ઇમેજ કાપવા માટે તો ક્રોપ ટૂલ. ઇમેજ કાપવાની માટે ક્રોપ ટૂલનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન, તમે ફોટોશોપ કેનવાસ પર રૂલર કેવી રીતે પ્રદર્શિત કરશો? કઈ રીતે પ્રદર્શિત કરાશે? તો સાચો જવાબ કયું થશે? પ્રેસ Ctrl+R. ખાસ આ યાદ રાખજો. આમાં એડિટ જે છે એ ખોટો જવાબ છે, બરાબર છે. એડિટમાં રૂલર હોતું નથી, વ્યૂમાં હોય છે, બરાબર છે. તો પ્રેસ અહીં શું છે? કંટ્રોલ, કીબોર્ડ પરથી કંટ્રોલ અને આર પ્રેસ કરશો એટલે તમને ફોટોશોપમાં રૂલર જે હોય છે એ તમને જોવા મળશે. રૂલર એટલે ઉપર જે આપણી જે આડી પટ્ટી અને ઊભી પટ્ટી દેખાય છે એને રૂલર કહીએ છીએ વિન્ડોઝની અંદર, બરાબર છે. તો Ctrl+R. આગળનો અહીંયા પ્રેસ બી સાચો છે. નીચેનામાંથી કયું ફોટોશોપમાં રૂલર ટૂલનું કાર્ય નથી? રૂલર ટૂલ શું નથી કરતું આમાંથી? તો શું કરશે? પેઇન્ટિંગ ઓન ધ કેનવાસ. ઓકે, આ જે છે એ સાચો છે, બરાબર. મેજરિંગ તો કરે છે, મેજરિંગ ધ એંગલ રોટેશન, ક્રિએટિંગ ગાઈડ્સ ફોર અલાઇનમેન્ટ, બરાબર. એટલે ત્રણ આ સાચા છે, આ ખોટું છે. એટલે આમાં શું પૂછ્યું? નોટ આવેલું છે. નીચેનામાંથી કયું ફોટોશોપમાં રૂલર ટૂલનું કાર્ય નથી? રૂલર ટૂલ જે છે હમણાં જોઈ ગયા, Ctrl+Window+R થી આ રૂલર ટૂલ આપણને જોવા મળે છે. તો રૂલર ટૂલનું કાર્ય કયું નથી? પેઇન્ટિંગ ઓન ધ કેનવાસ. પેઇન્ટિંગ ઓન ધ કેનવાસ જે છે એ રૂલર ટૂલનું કાર્ય નથી.
ઓકે, ઓપ્શન નંબર ડી સાચો છે. આગળનો પ્રશ્ન, લાસ્ટ પ્રશ્ન, ફોટોશોપમાં અનિચ્છનીય વસ્તુઓને દૂર કરવા અથવા ત્વચાના સ્મૂથ કરવા માટે સામાન્ય રીતે કયું સાધન વપરાય છે? તો કયું વપરાય છે? ક્લોન સ્ટેમ્પ ટૂલ. જે શું કરે છે? અનિચ્છનીય વસ્તુઓને દૂર કરે છે અને જે ત્વચા જે છે એ ઇમેજની જે ઉપરની સપાટી છે એને સ્મૂથ કરવા માટે કયું વપરાય છે? ક્લોન સ્ટેમ્પ ટૂલ. ઓપ્શન નંબર બી સાચો છે. બરાબર છે. તો આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું ફોટોશોપમાં રીટચિંગ ટૂલ નથી? રીટચિંગ ટૂલ કયું નથી આમાંથી? તો મૂવ ટૂલ જે છે રીટચિંગ નથી. આ ત્રણે ત્રણ જે છે શું છે? રીટચિંગ ટૂલ છે. આ બધા જે છે એ સ્પોટ હીલિંગ ટૂલ, રેડ આઈ ટૂલ, પછી ડોજ ટૂલ, આ ત્રણે ત્રણ શું છે? રીટચિંગ ટૂલ છે. અથવા પ્રશ્ન આવી રીતે બી પૂછાય કે આમાંથી નીચેનામાંથી કયું રીટચિંગ ટૂલ છે? તો આ ત્રણે ત્રણ આવશે. બરાબર છે. ઓકે, અહીં મૂવ ટૂલ જે છે, મૂવ ટૂલ રીટચિંગ ટૂલ એ આપણે તો એને સિલેક્ટ કરવા માટે ઉપયોગ કરીએ છીએ અથવા એને ઇમેજને બદલવા માટે ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો અહીં ફોટોશોપના જે પ્રશ્નો હતા જે પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે, એ પૂછાઈ શકે એવા છે. તો આજે જે પ્રશ્નો એ આપણે અહીં ચર્ચા કરી, અને ખાસ જે પ્રશ્નો તમને ઘણા પ્રશ્નો તરત યાદ આવી જશે પ્રશ્ન પરથી જ. જે પ્રશ્નો તમને એવા જે છે એ તમને થોડા કન્ફ્યુઝન વાળા છે, એ પ્રશ્નો તમારી નોટમાં લખી લો અને પરીક્ષાની જે અડધો કલાકો છે એમાં એ રિવિઝન કરી દો, એટલે તમને એ યાદ રહી જશે. તો ખૂબ ખૂબ આભાર. અને આ જે વિડીયો છે એ તમારા વિદ્યાર્થી ગ્રુપમાં શેર કરવા ખૂબ ખૂબ વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.